જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે આપણે શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજના જન્મ વિશેની થોડી રોચક વાતો જાણીએ। હનુમાન દાદાનો જન્મ ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે સૂર્યોદયના સમયે વાનરરાજ કેસરી અને માતા અંજનીના ઘરે થયો હતો। ત્રેતા યુગમાં જ્યારે અયોધ્યાના રાજા દશરથે વશિષ્ઠ ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને યજ્ઞની પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ દેવ સુવર્ણ પાત્રમાં પ્રસાદ લઈ બહાર આવ્યા અને રાજા દશરથના હાથમાં પાત્ર આપતા કહ્યું, હે રાજા, તમે આ પ્રસાદ તમારી રાણીઓને આપજો, જેથી તમારે ત્યાં પુત્રનો જન્મ થશે। રાજા દશરથ જ્યારે રાણીઓ પાસે પ્રસાદ લઈ જઈ રહ્યા હતા ત્યારે જ તે પાત્રમાંથી સમળીએ થોડો પ્રસાદ લીધો અને આકાશ માર્ગે ઉડી ગઈ। તે વેળાએ અંજની માતા અંજન પર્વત પર મહાદેવની આરાધના કરી રહ્યા હતા। અંજનીમાં શિવજીના પંચાક્ષર મંત્રનો જાપ કરી રહ્યા હતા। તેમની ઈચ્છા એવી હતી કે તેમને શિવજી જેવો મહાજ્ઞાની મહાન વીર પુત્રની પ્રાપ્તિ થાય। આ ક્ષણે જ શિવજીની પ્રેરણાથી સમળીએ પવનદેવ મારફતે પ્રસાદ અંજનીના હાથમાં પધરાવ્યો। માતાજીની આંખો બંધ હતી, તેથી એ એમ જ સમજ્યા કે આ પ્રસાદ મને શિવજીએ જ આપ્યો છે અને તે પ્રસાદ આરોગી ગયા। પ્રસાદ ગ્રહણ કરવાની સાથે જ અંજની માતાના પેટમાં ગર્ભ રહ્યો। એક બીજી દંતકથા આ પ્રમાણે પણ છે। અંજના દેવી સ્વર્ગમાં રહેતી એક સુંદર અપ્સરા હતી। એક વખત તેઓએ માતંગ ઋષિની તપસ્યા ભંગ કરવાની કોશિશ કરી, જેથી ઋષિ અત્યંત ક્રોધિત થયા અને તેમણે અંજનાને શ્રાપ આપ્યો કે તે પૃથ્વી પર વાનર રૂપે જન્મ લેશે। આ શ્રાપના કારણે તેઓ પૃથ્વી પર વાનર સ્ત્રી અંજની તરીકે જન્મ્યા। સમય જતાં સૂર્યદેવના વરદાનથી સુવર્ણ બનેલા સુમેરુ પર્વત પર રાજ કરતા કેસરી રાજવાનર સાથે તેઓ વિવાહિત જીવન વ્યતીત કરવા લાગ્યા। એક વેળા દેવી અંજનાએ પોતાની ઈચ્છા અનુસાર એક સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો અને પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરી પર્વતના શિખર પર વિચરવા લાગ્યા। એ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સડસડાટ વહી રહ્યો હતો। સર્વાંગ સુંદર એવી યશસ્વીની અંજના ઉપર વાયુદેવ તત્કાળ મોહિત થઈ ગયા અને તેમણે અદૃશ્ય સ્વરૂપે જ અંજનાજીને ગાઢ આલિંગન કર્યું। આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભમાં પ્રવિષ્ટ થઈ ગયું। જ્યારે અંજનાજીને ભાન થયું કે પોતાને કોઈએ ગાઢ આલિંગન કર્યું છે, પરંતુ સામે કોઈ દેખાતું તો નથી, ત્યારે અંજનાજી અતિ ક્રોધિત થયા અને બોલ્યા, મારા પતિવ્રતને કલંક લગાડનાર તું કોણ છે? આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વન આપતા બોલ્યા, હે શ્રુશ્રોણી, તું ભય ન પામ, હું તારા પતિવ્રતનો નાશ નહીં કરું। હે મહાયશસ્વીની, તારા પર મારું મન અત્યંત આસક્ત થવાથી મેં તને માત્ર આલિંગન જ કર્યું છે, પરંતુ તેથી તને મારા અંશરૂપે એક મહાસમર્થ પુત્ર પ્રાપ્ત થશે। તેના સામર્થ્ય, બુદ્ધિ, તેજસ્વીતા, બળ અને પરાક્રમને ત્રિલોકમાં કોઈ પણ આંબી નહીં શકે। સમય જતાં અદ્ભુત અને શક્તિશાળી પુત્રનો જન્મ થયો। તે પુત્ર એટલે કોણ? મહાબલી હનુમાનજી। મહાવીર હનુમાન કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઓરસ પુત્ર છે। નાનપણથી જ તે અતિ તેજસ્વી અને મહાબળશાળી હતા। એક દિવસ તે ઉદય પામતા સૂર્યને કોઈ તેજસ્વી ફળ માની તેને પકડવાની ઈચ્છાથી આકાશમાં ઉડવા લાગ્યા અને તેજ ગતિથી તેઓ 3000 યોજન ઊંચે ગયા। ત્યારે સૂર્યદેવે તેના તેજથી હનુમાનજીને પૃથ્વી પર ફેંકી દીધા, છતાં પણ બાળ હનુમાન તીવ્ર ગતિથી ફરી પાછા સૂર્ય તરફ ઘસી ગયા। તેથી બધા જ દેવતાઓમાં હાહાકાર મચી ગયો। જો હનુમાનજી સૂર્યદેવને ગળી જાય તો સમગ્ર સૃષ્ટિમાં અંધકાર વ્યાપી જાય। તેથી બાળ હનુમાનને રોકવા માટે ઇન્દ્રદેવે વજ્રથી પ્રહાર કર્યો, જે હનુમાનજીની હડપચી પર વાગ્યું અને હનુમાનજી બેભાન થઈ પૃથ્વી પર પડ્યા। જેથી પવનદેવ અતિ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું। સમગ્ર સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર મચી ગયો। ત્યારે દેવતાઓએ ભેગા મળીને હનુમાનજીને જીવંત કર્યા અને પવનદેવની સ્તુતિ કરવા લાગ્યા। પ્રસન્ન થઈ પવનદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું। ત્યારે બ્રહ્માજીએ તેમનું શરીર વ્રજનું બનાવી દીધું અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત બધા જ દેવતાઓએ વિવિધ શક્તિઓ આપી હનુમાનજીને મહાશક્તિશાળી બનાવી દીધા। બાળક હનુમાન અતિ શક્તિશાળી તો હતા જ, પરંતુ સાથે સાથે તેઓ ચંચળ પણ હતા।
એક સમયે તેઓ જંગલમાં રમતા રમતા ઋષિમુનિઓના આશ્રમમાં જતા રહ્યા અને ત્યાં તેમણે અનેક ઋષિઓના કમંડળ ઉઠાવીને ફેંકી દીધા. મસ્તીમાં ને મસ્તીમાં કોઈના જપ ભંગ કર્યા તો કોઈના વાળ ખેંચ્યા અને કોઈની દાઢી ખેંચી. આવી રીતે તેઓ ઋષિમુનિને તંગ કરવા લાગ્યા. પરંતુ નાનું બાળક સમજી ઋષિઓ થોડી વાર હસવા લાગ્યા અને મજાક કરવા લાગ્યા. પરંતુ પછી તેઓએ વિચાર્યું કે આ બાળક અતિ શક્તિશાળી છે અને જો તેને સમજ નહીં હોય તો આ શક્તિથી તેઓ બીજાનું અને પોતાનું પણ નુકસાન કરી શકે છે. તેથી હનુમાનજીની ભલાઈ માટે ઋષિઓએ તેને શ્રાપ આપ્યો કે તે પોતે બધી જ પોતાની શક્તિઓ ભૂલી જશે અને એક સામાન્ય બાળક બનીને જીવશે. પરંતુ જ્યારે તેમને તેમની શક્તિ કોઈ યાદ કરાવશે ત્યારે આ બધી જ શક્તિ ફરી પાછી તેમને યાદ આવી જશે. આ તો છે હનુમાનજીની ગાથાનો એક નાનો એવો અંશ જે મેં તમારી સમક્ષ રજૂ કર્યો છે. જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ચૂકશો નહીં.